નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં તાજેતરના મહિનાઓમાં વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ, જીઓપોલિટિકલ તણાવ અને રોકાણકારોની સુરક્ષિત રોકાણ માટેની વધતી માંગને કારણે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે। આ યુદ્ધમાં મિત્રો જે પ્રકારના ઉછાળા પોસિબલ હતા એ રીતના જોવા નથી મળી રહ્યા। વિશ્વભરમાં ઘણા બધા બ્રોકરેજ હાઉસ અને બજારના નિષ્ણાતો એવો દાવો કરી રહ્યા છે કે આગામી વર્ષોમાં સોનું નવી ઊંચાઈએ સ્પર્શી શકે છે। કેટલાક અંદાજોમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે સોનાનો ભાવ લાંબા ગાળે એટલે કે મે બી 3 થી 5 વર્ષની અંદર 3 લાખ પ્રતિ 10 ગ્રામ થશે અને નિષ્ણાતો વચ્ચે આ વાત પર એકમત નથી, કારણ કે આ તેજી તરત જ ચાલુ રહેશે તે પહેલાં કિંમતોમાં મોટું કરેક્શન પણ જોવા મળી શકે છે। વૈશ્વિક સ્તરે અસ્થિરતા, આર્થિક માહોલને કારણે રોકાણકારોમાં સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે અને આગામી સમયમાં ગોલ્ડ ETFમાં રોકાણો અને તેનો સૌથી મોટો સંકેત છે માનવામાં આવી રહ્યો છે। જાન્યુઆરી 2026માં ગોલ્ડ ETFમાં આશરે 20,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું હતું, જે દર્શાવે છે કે રોકાણકારોનો સોના પરનો ભરોસો છે સતત મજબૂત બની રહ્યો છે। આ ઉપરાંત ઘણા બધા દેશોની સેન્ટ્રલ બેન્કો પણ સતત સોનાની ખરીદી કરી રહી છે। ચીન તરફથી સતત 15 મહિનાથી ખરીદી ચાલુ છે સોનાની, અને જાન્યુઆરીમાં તેની ગોલ્ડ ઇમ્પોર્ટ લગભગ 68 થી લઈને 69% વધારો નોંધાયો છે। આ તમામ પરિબળો એ સૂચવે છે કે આગામી દિવસોની અંદર સોનું છે રેકોર્ડ બ્રેક તેજી તરફ મિત્રો જતું જોવા મળી રહ્યું છે। કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયાના જણાવ્યા અનુસાર લાંબા ગાળા માટે સોનું હજી પણ મજબૂત રોકાણનું વિકલ્પ બની રહ્યું છે। તેમનું માનવું છે કે આગામી 3 થી 5 વર્ષના દૃષ્ટિકોણથી સોનું સકારાત્મક વલણ દર્શાવી શકે છે, પરંતુ વર્તમાન સ્તરે કિંમતો ઘણી ઊંચી છે, તેથી રોકાણકારોએ તાત્કાલિક ખરીદી કે મોટી ખરીદી કરવાનું ટાળવું જોઈએ। તેમનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 130% અને ચાંદીના ભાવમાં 330% સુધીની તેજી જોવા મળી છે। આટલા તીવ્ર વધારા પછી બજારમાં સમય આધારિત કરેક્શન છે પણ જોવા મળશે અને ધીમે ધીમે ત્યારબાદ ફરી એકવાર રોકાણ કરવામાં આવશે અને ત્યારબાદ ફરી એકવાર બજાર ઉપર થશે ત્યારે રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી જવાની છે। બીજી તરફ અન્ય નિષ્ણાતોનું માનવું છે કે સોનામાં આગામી 1 થી 2 વર્ષની અંદર મોટા ઘટાડા પણ જોવા મળી શકે છે। ગ્લોબલ સ્ટેટિસ્ટિક અમિત ગોયલનું કહેવું છે કે ઓક્ટોબર 2023 પછી સોનું પહેલેથી જ ઘણી બધી તેજી બતાવી ચૂક્યું છે અને કિંમતોમાં ઘણા સકારાત્મક પરિબળોનો સમાવેશ થઈ ગયો છે। તો આગામી ટૂંક સમયની અંદર સોનાના ભાવમાં ફરી એકવાર છે એ ઉચ્ચ સપાટીથી 30 થી 35% સુધીના ઘટાડા છે જોવા મળી શકે છે। આ ઘટાડા થયા બાદ લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની એક વધુ સારી તક બની જવાની છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।